બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। વાત વરસાદની। રાજ્યમાં 5 ઓગસ્ટ પછી વરસાદી માહોલ છવાશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી। તારીખ 8 થી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે, તો ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 12 થી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદરના ભાગોમાં વરસાદ થવા મળતો, જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદ થવામાં હશે। પરંતુ હવે આશ્લેષા નક્ષત્રમાં જોવા જઈએ તો આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી માંડીને 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના ભારે વરસાદથી નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। નર્મદા બંધમાં પાણીની આવક સારી આવવાની શક્યતા રહેશે।